અનુભવ મારો એવું કહે છે કે ભાગાકાર વાળું ચેક કરશો ને ઓટોમેટિકલી 1-2 ઓપ્શન તો સીધા નીકળી જશે. ચલો, ભાગાકાર શેનો થાય? કઈ નિશાનીનું કન્વર્ઝન ભાગાકારમાં થાય? તો કે કઈ નિશાનીનું કન્વર્ઝન ભાગાકારમાં થાય? તો કે માઇનસનું. જ્યાં જ્યાં માઇનસ હશે ત્યાં ભાગાકાર થશે. જુઓ, આ માઇનસ છે ને, તો 5/10 થશે, તો એ ભાગાકાર થાય, 5 છેદ ઉડે. હવે એવી જ રીતે અહીંયા માઇનસ છે, 16/5 નો થાય, એટલે આ જવાબના ચાન્સીસ ઓછા છે. હવે તો કે 4 માઇનસ, તો અહીંયા ભાગાકાર થાય ને, 4/3 છેદ નો ઉડે ને, છેદ નો ઉડે ને, એટલે આને છોડો. અને હજી અહીંયા 4 - 3 છે, એટલે 4/3 અહીંયા છેદ નો ઉડે, એટલે આના ચાન્સ ઓછા છે. ટૂંકમાં 3 જવાબ તો સીધા બતી ગયા. હવે સીધો ટીક કરવો હોય તો કરાય, પણ ના, એ ધંધો હું નહીં કરું, કેમ કે પેપર હેલું છે, મારી પાસે પુષ્કળ સમય છે. એટલે હવે આને હું કાયદેસર ગણીશ. ગણું? ચલો, 16 પછી શેની નિશાની છે? પ્લસ. પ્લસનો અર્થ ગુણાકાર થાય 5, માઇનસનો અર્થ ભાગાકાર થાય 10, પછી નિશાની છે ગુણ્યા. ગુણ્યાનો અર્થ થાય +4 અને ભાગાકારનો અર્થ થાય -3. બરાબર 9 જવાબ આવવો જોઈએ. તો આને હું આ ભાગ્યા 10 છે તો અહીંયા છેદમાં લખાય. મંડો કાપાકાપી કરવા. 5 ઉડે તો 2 અને 2 ઉડે તો 8. 8 ને 4 12 માંથી 3 જાય તો અંબે માતકી જાય.